Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 3 એમાં રીડ 1 જે મેનેજ યોર સ્ટ્રેસ છે, બરાબર? તમારા તણાવનું સંચાલન કરો અથવા તમારા તણાવને કાબૂમાં રાખો એ વિડિયો લેક્ચર આપણે પાર્ટ 1 જે છે એ સ્ટાર્ટ કર્યો તો મતલબ યુનિટ આપણે સ્ટાર્ટ કરી નાખ્યો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 3 રીડ 1 પાર્ટ 2 કે જ્યાંથી આપણે પાર્ટ 1 પૂરો કર્યો હતો ત્યાંથી આપણે પાર્ટ 2 છે એ સ્ટાર્ટ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ the video lecture unit 3 read 1 part 2. એ લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે છેલ્લે જોયું હતું કે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ આપણને આપેલી છે તણાવને કાબૂમાં કરવા માટે, બરાબર છે? તો ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો જેથી કરીને તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલું છે સ્ટોપ ઓવરથિંકિંગ. શું છે? સ્ટોપ ઓવરથિંકિંગ, જેને ગુજરાતીમાં કહેવાય વધુ પડતું વિચારવાનું બંધ કરો. બરાબર, કારણ કે વધુ પડતું વિચારવાથી વિદ્યાર્થી મિત્રો આપણને સ્ટ્રેસ થાય છે. ઓલું નહીં, વિચારવું જોઈએ, થિંકિંગ તો 100% આપણે એઝ અ હ્યુમન બીઈંગ થિંકિંગ ઇઝ અવર ગુડ ક્વોલિટી, બરાબર? વિચારવું આપણો સારો ગુણ છે, પરંતુ વધુ પડતું વિચારવું ન જોઈએ. ઘણા શું છે, એકની એક વાત ઉપર સતત વિચાર્યા જ કરે, બહુ વિચાર કરતા, એટલે થિંકિંગ કરવું જોઈએ પણ ઓવર થિંકિંગ ન કરવું જોઈએ, બરાબર? સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું બંધ કરો, બરાબર? હવે આપણે જોઈએ એની અંદર શું આપણને આપ્યું છે કે when task and pressure, when જ્યારે task એટલે શું થાય? કાર્યો થાય, બરાબર? ત્યારબાદ છે પ્રેશર્સ. તો પ્રેશર્સ એટલે શું થાય? દબાણ થાય, બરાબર? સ્ટાર્ટ શરૂ થાય છે, બિલ્ડિંગ અપ એટલે શું થાય? વધી જવું થાય. કે જ્યારે કાર્યો અને દબાણ શરૂ થાય છે, વધી જાય છે, બરાબર છે? તો ધ માઇન્ડ, મગજ જે છે કેન સમટાઈમ્સ, કેટલીક વખત ગો ઇનટુ ઓવરથિંકિંગ. ઘણી વખત શું થાય, આપણે કાર્ય વધી જાય, દબાણ વધી જાય, બહુ કામ આવી જાય, બરાબર? અથવા ઘણા બધા વિષયોનું હોમવર્ક ભેગું થઈ જાય, રીડિંગ ભેગું થઈ જાય. તો જ્યારે when task and pressure start building up, કે when જ્યારે ટાસ્ક એટલે કાર્યો, પ્રેશર્સ એટલે દબાણ, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે કાર્યો શરૂ થઈ જાય, દબાણ વધવાનું શરૂ થઈ જાય, તો એ સ્થિતિમાં શું થાય કે ધ માઇન્ડ, આપણું જે મગજ છે ને, કેન સમટાઈમ્સ ગો, ઘણી વખત જઈ શકે છે ઇનટુ એટલે માં ઓવરથિંકિંગ. ઘણી વખત આપણું મગજ જે છે એ જ્યારે કાર્યો અને પ્રેશર વધી જાય ત્યારે વધારે પડતું વિચારવામાં આપણું મગજ જઈ શકે છે. એન્ડ અને યુ કમ ટુ ધ થોટ એટલે વિચાર, એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એવો વિચાર આવશે. કેવો વિચાર આવશે કે આઈ વિશ એટલે ઈચ્છા, હું ઈચ્છું છું કે there was a switch in my head. સ્વિચ એટલે આપણે ચાપ કહીએ ને, સ્વિચ, બરાબર? સ્વિચ એટલે શું થાય? ચાપ. કે તમને એક એવો વિચાર આવશે કે યુ કમ ટુ ધ થોટ કે આઈ વિશ there was a switch in my head. હેડ એટલે માથું, કે મારા મગજમાં, મારા મસ્તકમાં, માથામાં એક ચાપ હોય, that I could flick. ફ્લિક એટલે શું થાય? ફ્લિક એટલે ઝટકો, આઘાત, બરાબર? એક ઝાટકે, આઘાત, બરાબર છે? એન્ડ ટર્ન ઓફ એટલે શું થાય? બંધ કરી દેવું. ટર્ન ઓફ એટલે બંધ કરવું થાય, બંધ કરવું, બરાબર છે? કે આઈ વિશ there was a switch in my head, કે મને એવી ઈચ્છા ક્યારેક થાય કે મારા માથામાં એક ચાપ હોય, that I could flick and turn off all the thoughts going around in my mind. મારા મગજમાં ચાલતા બધા વિચારોને હું એક ઝાટકે બંધ કરી દઉં, એવી સ્વિચ મારા મગજમાં હોય ને, એવો મને ક્યારેક વિચાર આવે, એવી મારી ઈચ્છા છે, બરાબર? અને ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. વાત બરાબર છે, આ કઈ સરળ બાબત નથી. મગજમાં એવી કઈ ચાપ નથી હોતી કે વિચાર આવે ને બંધ કરી દે. વિચાર તો આવે તો સહજ છે, પણ વધારે પડતું વિચારવાનું નહીં. અને જો વધારે પડતું આપણે વિચારવું પડે, ક્યારેક અમુક પરિસ્થિતિ આવી જાય જ્યારે વધારે પડતું વિચારવું પડે, ત્યારે આપણે કઈ રીતે આપણી જાતને કંટ્રોલ કરવો, એવું આપણને એ પાઠમાં આપ્યું છે. કે જો there is a ટેકનિક એટલે શું થાય? પદ્ધતિ. ટેકનિક એટલે શું થાય? પદ્ધતિ, બરાબર છે? કે there is a technique to help એટલે મદદ કરવું, yourself, તમારી જાતને, during the problems of overthinking. આ ઓવરથિંકિંગ ની જે સમસ્યા છે ને, એની દરમિયાન તમારે તમારી જાતને મદદ કરવા માટેની એક ટેકનિક છે, એક પ્રવૃત્તિ છે, એક પદ્ધતિ છે, ટેકનિક, કે જેના દ્વારા તમે તમારી જાતને હેલ્પ કરી શકો છો, મદદ કરી શકો છો. ડ્યુરિંગ એટલે દરમિયાન, ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ, વધારે પડતું વિચારવાની જ્યારે સમસ્યા આવી જાય ત્યારે તમે એક ટેકનિક દ્વારા તમારી જાતને મદદ કરી શકો છો, બરાબર છે? જો હવે એ કઈ ટેકનિક છે જોઈએ આપણે. સે એટલે કહો, ટુ યોરસેલ્ફ, તમારી જાતને, રિપીટેડલી એટલે શું થાય? વારંવાર થાય. ડ્યુરિંગ
ડ્યુરિંગ એટલે કે દરમિયાન, ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર કહો. તમારા એક વાક્ય દિવસ દરમિયાન વારંવાર બોલવાનું છે. આપણે આપણી જાતને સંભળાવવાનું છે. આપણે શું કહેવાનું છે? જો સેન્ટેન્સ આપ્યું છે, બહુ સરસ સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો. I have no expectations and I will deal with whatever happens when it happens. બરાબર, આવું સેન્ટેન્સ છે. જો શું કીધું છે? I have no expectations. expectations એટલે શું થાય? તો expectations એટલે અપેક્ષાઓ થાય. શું થાય? અપેક્ષાઓ. બરાબર, આપણે એવું સેન્ટેન્સ કહેવાનું, આપણે આપણી જાતને વાક્ય બોલવાનું છે. વાક્ય શું છે? કે I have no expectations. તમારે એવું કહેવાનું છે, મારે કાંઈ પણ જાતની અપેક્ષા નથી, કાંઈ અપેક્ષા મારે છે જ નહીં. and I will deal with. deal with એટલે પહોંચી વળવું થાય. deal with એટલે શું થાય? પહોંચી વળવું. બરાબર છે? I will deal with, હું પહોંચી વળીશ. whatever happens. whatever happens. whatever એટલે શું થાય? whatever એટલે જે તે when it happens, જ્યારે બને ત્યારે. જો શું કીધું? કે I have no expectations, મારે કોઈ પણ જાતની અપેક્ષા નથી. and I will deal with whatever happens when it happens, અને જે કાંઈ બને, જ્યારે બને, હું તેનાથી ડીલ કરીશ. ડીલ એટલે હું પહોંચી વળીશ. આવું વાક્ય તમારે દિવસ દરમિયાન બોલવાનું છે. આપણે આ વાક્ય આપણી જાતને કહેવાનું છે. બરાબર. અને જો એની પછી છે કે when you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. બરાબર, કે when જ્યારે you તમે think about ના વિશે વિચારો છો. stressful day. જો stressful એટલે શું થાય? તો stressful એટલે તણાવપૂર્ણ થાય. શું થાય? તણાવપૂર્ણ. બરાબર. ડે એટલે દિવસ. that lies in front of, lies એટલે રહેલો છે. lies એટલે શું થાય? રહેલું હોવું. in front of you એટલે તમારી સામે. in front of you, કે જ્યારે તમે એક તણાવપૂર્ણ દિવસ વિશે વિચાર કરો છો, કે જે તમારી સામે દિવસ પડેલો છે, આખો દિવસ તમારે તણાવપૂર્ણ પસાર કરવાનો છે, જ્યારે તમે એવું વિચાર કરો છો, તો your thoughts એટલે તમારા વિચારો run એટલે દોડે છે મગજમાં. approximately like this. approximately એટલે શું થાય? approximately એટલે આશરે થાય, અંદાજે, કે લગભગ તમારે આવા વિચારો મગજમાં દોડતા હશે. approximately અંદાજે. like this, કેવા વિચારો? કે oh my god. જો oh my god, અરે મારા ભગવાન. જો પછી શું છે? કે I have so much to do, I must do X and Y and Z, and after that A and B need to get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. બરાબર. શું છે? કે I have so much to do, મારે ઘણું બધું કામ કરવાનું છે. I must do X and Y and Z. XYZ એટલે કોઈ પણ કામના નામ આપીએ છીએ. મારે આ કામ કરવાનું છે, તે કામ કરવાનું, ઓલું કામ કરવાનું છે, આ વસ્તુ લાવવાની, તે વસ્તુ લાવવાની, આવા બધા તમારા મગજમાં વિચાર આવશે. and after that, અને ત્યાર પછી A and B ને need એટલે જરૂર છે, to get sorted out. sort out એટલે શું? અલગ પાડવું, જુદું પાડવું. બરાબર, કે મારે જુદા પાડવાના છે as well. અને I don't know, હું જાણતો નથી, how I am going to do it all. how કેવી રીતે I am going to do it all, આ બધા કાર્યો હું કેવી રીતે કરીશ એ હું જાણતો નથી. અને I won't even have time to eat. જો આપણે ક્યારેક એવો વિચાર આવે, ઘણું બધું કામ વધી જાય, તેમ થાય કે જમવાનો ટાઈમ મળશે કે નહીં મળે એ પણ મને નથી ખબર. કે I won't even have time to eat, મને જમવાનો સમય મળશે કે કેમ એ પણ મને ખ્યાલ નથી. બરાબર. એની પછી કે બેઝિકલી એટલે શું થાય? મૂળભૂત રીતે. the day, દિવસ hasn't even started. even એટલે પણ, started એટલે શરૂ થયું. કે basically the day hasn't even started. તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો. બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવે કે basically the day hasn't even started, કે મૂળભૂત રીતે હજી આ દિવસ જે છે એ શરૂ થયો પણ નથી. બરાબર. અને પરંતુ you are already એટલે ક્યારનું. already એટલે શું થાય? ક્યારનું. already in a tease. જો એક ફ્રેઝ આપેલો છે in a tease. in a tease નો અર્થ થાય મૂંઝવણમાં. શું થાય? મૂંઝવણમાં. બરાબર છે કે બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, કે બેઝિકલી દિવસ જ શરૂ નથી થયો, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, પરંતુ તમે તો ક્યારના મૂંઝવણમાં મુકાઈ ગયા. કેવી રીતે?
દિવસ શરૂ નથી થયો પણ હજી દિવસ શરૂ થતા પહેલા તમે બધો વિચાર કરવા માંડ્યા કે મારે આ કામ કરવાનું, તે કામ કરવાનું, ઓલું કામ કરવાનું છે, આ બેને જુદા પાડવાના છે, સોર્ટ આઉટ કરવાના છે. દિવસ હજી શરૂ નથી થયો, મતલબ કે તમે હજી એક પણ કામ પૂરું કર્યું નથી અને તમે અગાઉ મુશ્કેલી મુકાઈ ગયા છો. બરાબર. અને વોટ ઇઝ હેપનિંગ, શું બની રહ્યું છે, ઇઝ ધેટ યોર માઇન્ડ, બરાબર, તમારા મગજમાં જે બની રહ્યું છે ને, ઇઝ રેસિંગ અહેડ. રેસિંગ અહેડ એટલે આગળ વધવું. રેસિંગ અહેડ એટલે શું થાય? આગળ વધવું. બરાબર. રેસિંગ અહેડ ઓફ યુ, તમારામાં. એન્ડ એન્ટિસિપેટિંગ. એન્ટિસિપેટિંગ એટલે શંકા કરવી થાય. શું થાય? શંકા કરવી. એન્ટિસિપેટિંગ કે હાઉ ટાયર્ડ, તમે કેવા થાકી ગયા છો, એન્ડ સ્ટ્રેસ, તમે કેવા સ્ટ્રેસ્ડ એટલે તણાવગ્રસ્ત થાય. સ્ટ્રેસ્ડ એટલે કે તણાવગ્રસ્ત, તમે કેટલા તણાવગ્રસ્ત બની ગયા છો કે યુ વિલ ફીલ, તમને એવું લાગશે, વન્સ એક વખત યુ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક, આ બધા કાર્યો કે જે તમારે આગળ કરવાના છે, તો તમને એવું લાગશે કે હું કેટલો થાકી ગયો છું. હજી તમે વિચાર કરો, એક પણ કામ તમે કાંઈ કર્યું નથી, બરાબર, પણ તમને અગાઉ જ એવું લાગે છે કે આ બધું કામ કરીને હું થાકી ગયો છું. બરાબર. હજી કાંઈ કામ પણ આપણે કાંઈ કર્યું જ નથી, પણ એટલા બધા વિચારો આપણા મગજમાં આવે છે કે આપણને એવું લાગે છે કે આપણે કેટલું બધું કામ કરી નાખ્યું. બરાબર. અને આગળ જોઈએ, ધીઝ ફ્રેન્ટિક, એક વર્ડ આપેલો છે ફ્રેન્ટિક. ફ્રેન્ટિક નો અર્થ થાય જંગલી, જનૂની. બરાબર. જંગલી, જનૂની. થોટ્સ, વિચારો. આવા જે જનૂની વિચારો આવે છે, નક્કામાં વિચારો આવે છે, એ સ્ટાર્ટ શરૂ કરે છે વીકનિંગ. એક વર્ડ આપેલો છે વીકનિંગ. વીકનિંગ એટલે નબળું પાડવું થાય. શું થાય? નબળું પાડવું. વીકનિંગ યોર એનર્જી. એનર્જી એટલે ઉર્જા. આવા જંગલી વિચારો તમારી ઉર્જાને નબળી પાડે. તમારી શક્તિ હોય ને એને નબળી પાડી દે, કારણ કે તમે સાવ ખોટા વિચાર કરો છો. હજી કામ કાંઈ કર્યું નથી, ખાલી એમનો ખોટા વિચાર ન કરે ને. આપણે અગાઉ કીધું થિંકિંગ કરે પણ ઓવર થિંકિંગ ન કરે. બરાબર. વધુ પડતું ન વિચારે. એન્ડ રિઝલ્ટ, અને તેના પરિણામે યુ આર એન્ટરિંગ, તમે પ્રવેશ કરો છો ઇન્ટુ અ બિઝી ડે. બિઝી ડે, ખૂબ વ્યસ્ત દિવસમાં તમે પ્રવેશ કરો છો. કેવી રીતે? વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી જે સામાન્ય ઉર્જાના અડધા ભાગની ઉર્જા સાથે. કારણ કે અડધા ભાગની ઉર્જા તમે વિચારવામાં બગાડી નાખી. ખોટે ખોટું બધું વિચાર્યું, મારે આ કામ કરવાનું, તે કામ કરવાનું, પેલું કાંઈ નહીં. વિચારોમાં તમે ઘણી બધી એનર્જી તમારે વેસ્ટ કરી નાખી. એટલે બનશે શું કે તમે એક બિઝી ડે માં એન્ટર થશો, પણ કેવી રીતે? વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી સામાન્ય ઉર્જાના હાફ એટલે અડધું, તમારા સામાન્ય ઉર્જાના અડધા ભાગની ઉર્જા સાથે તમે એક વ્યસ્ત દિવસમાં પ્રવેશ કરી રહ્યા છો. બરાબર. અને ધેન, ત્યાર પછી, when you end up, જ્યારે દિવસ પૂરો થશે ને, તો shattered at the end of the day. shattered એટલે ખૂબ થાકી જવું. shattered નો અર્થ થાય ખૂબ થાકી જવું. બરાબર છે કે when you end up shattered and at the end of the day, દિવસના અંતે તમે ખૂબ થાકી જશો. અને you seem એટલે લાગવું, to have prove એટલે સાબિત કરવું, that you were right all along. You were right all along. તમે તમારી રીતે રાઈટ, સાચા હતા એવું તમને લાગશે. અને you had a dreadful day. dreadful એટલે શું થાય? ખતરનાક થાય, ભયજનક, ખતરનાક. તમને એવું લાગશે કેવો ખતરનાક દિવસ થઈ ગયો, માંડ પૂરો થયો. બરાબર. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન. ફિઝિકલી એટલે શું થાય? શારીરિક રીતે. શારીરિક રીતે. અને ડ્રેઇન એટલે થાકી જવું થાય, કે ફિઝિકલી તમે ખૂબ જ થાકી ગયા ને એવું તમને ફીલ થશે. બરાબર. એના પછી જોઈએ ઇન ઓર્ડર ટુ નો અર્થ થાય છે ના હેતુથી. in order to એટલે કે ના હેતુથી. in order to have the maximum energy. maximum એટલે શું થાય? વધુમાં વધુ. maximum એટલે કે વધુમાં વધુ. એનર્જી એટલે ઉર્જા. અવેલેબલ ઉપલબ્ધ at the start of the busy day. કોઈ પણ વ્યસ્ત દિવસની શરૂઆતમાં વધુમાં વધુ ઉર્જા આપણી પાસે અવેલેબલ હોય તેના હેતુથી યુઝ ઉપયોગ કરો. શું ઉપયોગ કરવાનો છે? I have no expectations and I will deal with whatever happens when it happens. આપણે અગાઉ જ વાત આવી હતી ને
કે આ એક તમારે એક વાક્ય જે છે ને, જો નીચે એની પછી લખ્યું છે એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એક મંત્ર આપણે કેમ જાપ કરતા હોય, શ્લોકનું કેમ ગાન કરતા હોય, એક મંત્ર સ્વરૂપે આ વાક્યને આપણે મગજમાં યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ બિઝી ડે આપણી પાસે ખૂબ વ્યસ્ત દિવસ હોય, આજે તો બહુ કામ કરવાનું છે, ત્યારે આ વાક્ય મગજમાં યાદ રાખવાનું. આપણે આગળ જોયું હતું કે સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન આ વાક્ય વારા ઘડીએ મગજમાં યાદ રાખો, વારા ઘડીએ તમારી જાતને કહો. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ પણ જાતની અપેક્ષા નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અને જે બને તે જ્યારે જ્યારે બને તે હું તેની સામે પહોંચી વળીશ. આવું તમારે વારા ઘડીએ તમારી જાતને બોલવાનું છે અવારનવાર, બરાબર. અને યુ વિલ નોટિસ, તમે નોંધ તમને કરશો, તમે ધ્યાનમાં લેશો કે હાવ યોર બોડી, કે કેવું તમારું શરીર સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, આમ આરામદાયક શરીર લાગશે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમે ખાલી એમ એવો વિચાર કરશો ને, એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, મારે કાંઈ અપેક્ષા છે જ નહીં, એવું ખાલી તમે થોટ વિચાર કરશો, બરાબર. આપણે કાંઈ અપેક્ષા નથી, બરાબર. એટલે તમને તમારું બોડી ઓટોમેટિક રિલેક્સ થઈ જશે, બરાબર. અને ધીસ રિલેક્સેશન, રિલેક્સેશન એટલે રાહત, આરામ થાય. બરાબર, કે ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ, આ રાહત તમને કહે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. 100% સાચું. આ રાહત તમને શું કહે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ, તમે બંધ કરી દીધું છે યોરસેલ્ફ, તમારી જાતને, ફ્રોમ વેસ્ટિંગ, વેસ્ટિંગ એટલે બગાડવું, વેલ્યુએબલ એનર્જી, વેલ્યુએબલ એટલે કિંમતી, એનર્જી એટલે ઉર્જા, કે તમે ખાલી એમ બોલશો નો એક્સપેક્ટેશન, મતલબ તમને કેવી રાહત થશે. એનો મતલબ એવો છે કે તમે જે સાવ કે નકામી તમારી જે કિંમતી ઉર્જા છે, નકામી બાબતોમાં બગાડવાનું તમે બંધ કરી દીધું છે, નકામું વિચારવાનું, ખોટું વિચારવાનું, વધુ પડતો વિચારવાનું તમે બંધ કરી દીધું છે, બરાબર. અને યુ વિલ ફીલ, તમને એવું ફીલ થશે, શું લાગશે? કામર, કામર એટલે શાંત, વધારે શાંત. મેન્ટલી, મેન્ટલી એટલે માનસિક રીતે, મેન્ટલી એટલે માનસિક રીતે, માનસિક રીતે તમે વધારે શાંત થશો. ત્યારબાદ સેકન્ડ છે ઇમોશનલી, ઇમોશનલી એટલે લાગણીશીલ રીતે, લાગણીશીલ રીતે, બરાબર. એઝ અ કન્સિક્વન્સ, કન્સિક્વન્સ એટલે શું થાય? તો કન્સિક્વન્સ એટલે પરિણામ થાય. શું થાય? પરિણામ, બરાબર. કે એના પરિણામ સ્વરૂપે, એના કન્સિક્વન્સ સ્વરૂપે, એઝ અ કન્સિક્વન્સ, કન્સિક્વન્સ એટલે પરિણામ, પરિણામ સ્વરૂપે તમે મેન્ટલી અને ઇમોશનલી, માનસિક રીતે અને લાગણીશીલ રીતે કામર, કામર એટલે શું થાય? વધારે શાંત થાય. શું થાય? વધુ શાંત, તમે વધુ શાંત તમને અનુભવ થશે, વધુ શાંત ફીલ તમને થશે, બરાબર. તો આ છે સ્ટોપ ઓવર થિંકિંગ. એના પછી આપણને એક બીજી એક્સરસાઇઝ આપી છે જેનું નામ છે સેલ્ફ હિપ્નોસિસ. શું છે? સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ ને ગુજરાતીમાં કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સ્વસંમોહન. શું કહેવાય? સ્વસંમોહન. સ્વસંમોહન એટલે શું થાય? તો પોતાની જાતમાં ખોવાઈ જવું, પોતાની જાતમાં ડૂબી જવું, એને સ્વસંમોહન કહેવાય, બરાબર. સેલ્ફ હિપ્નોસિસ. આપણે હિપ્નોટાઇઝ વર્ડ તમે સાંભળ્યો હશે કે માણસ જેમ ઈશારે કામ કરાવે ને હિપ્નોટાઇઝ કહેવાય, એવી રીતે હિપ્નોસિસ, સ્વસંમોહન, બરાબર. પોતાની જાતમાં ખોવાઈ જવું. એમાં જોઈએ શું છે. You can use this self hypnosis state to relieve mental stress. You એટલે તમે, you can use ઉપયોગ કરી શકો છો. This self hypnosis state, STATE, state એટલે અવસ્થા, સ્થિતિ, કે તમે આ સ્વસંમોહનની સ્થિતિ, આની અવસ્થા જે છે એનો ઉપયોગ ક્યારે કરી શકો છો? તો રિલીવ, રિલીવ એટલે રાહત મેળવવી થાય, રાહત મેળવવી. રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ એટલે માનસિક તણાવ થાય, માનસિક તણાવ, કે માનસિક તણાવમાં રાહત મેળવવા માટે તમે સ્વસંમોહનની જે રીત છે ને, સ્થિતિ, એનો તમે ઉપયોગ કરી શકો છો. અને ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. ટ્રાય એટલે પ્રયત્ન કરો, ફોલોવિંગ એટલે નીચેની એક્સરસાઇઝ એટલે કસરત, નીચેની કસરત કરવાનો પ્રયત્ન કરો. અને ઇટ બીકમ્સ ઇઝીયર, ઇઝીયર, ઇઝીયર એટલે વધારે સરળ, ઇઝીયર એટલે વધારે સરળ, બરાબર. વિથ યોર આઈસ ક્લોઝડ, જો તમે બંધ આંખો વડે કરશો ને, બંધ આંખો વડે, તો એ વધારે સરળ રહેશે, બરાબર. તો આ છે સેલ્ફ હિપ્નોસિસ. હવે
એના પછી જોઈએ સેલ્ફ હિપ્નોસિસમાં આપણને કઈ કસરત કરવાની કીધી છે. સેટલ બેક ઇન અ ચેર. સેટલ બેક એટલે સ્થિર બેસવું થાય. શું થાય? સ્થિર બેસવું. ઇન અ ચેર ખુરશીમાં સ્થિર બેસવાનું છે. ક્લોઝ યોર આઈસ અને તમારી આંખો બંધ કરો. પણ શું કીધું ફર્સ્ટ પોઈન્ટમાં કે ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખો બંધ કરો. બરાબર. એના પછી સ્ટાર્ટ શરૂ કરો. કાઉન્ટિંગ એટલે ગણવાનું. બેકવર્ડ્સ જો બેકવર્ડ્સ એટલે પાછળની તરફ થાય. બેકવર્ડ્સ એટલે પાછળની તરફ. પાછળની તરફ ગણવાનું શરૂ કરો ફ્રોમ 99 ટુ 70 એટલે 99 થી 70 આપણે એકડા બોલવાના છે પણ પાછળની તરફથી શરૂ કરો એટલે ઊંધા એકડા આપણે કે 99 98 97 96 95 94 93 એ રીતે બેકવર્ડ્સ પાછળની તરફ આપણે ગણતરી શરૂ કરવાની છે. આંખો બંધ ખુરશીમાં બેસી જવાનું છે શાંતિથી. આંખો બંધ કરવાની છે પછી 99 થી 70 એકડા પાછા ગણવાના છે. બરાબર. એના પછી કાઉન્ટ એટલે ગણો સ્લોલી ધીમે ધીમે ટુ ફિટ ઇન. ફિટ ઇન એટલે અનુકૂળ થવું થાય. ફિટ ઇન અનુકૂળ થવું. વિથ યોર બ્રીધિંગ એટલે શ્વાસ થાય. બરાબર. તમારા શ્વાસ વડે અનુકૂળ આવે એ રીતે આપણે ગણવાનું છે 99 થી 70. બરાબર. એટલે આપણે ખુરશીમાં શાંતિથી બેસી જવાનું, આંખો બંધ કરી દેવાની અને 99 થી 70 કેવી રીતે ગણવાનું? આપણે બ્રીધિંગ શ્વાસ લેતા હોય ને કે શ્વાસ લઈએ તો 99, શ્વાસ બહાર કાઢીએ 98, પાછો લઈએ. એવી રીતે બ્રીધિંગ પેટર્ન સાથે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે અનુકૂળ આવે એ રીતે આપણે ગણતરી કરવાની છે. બરાબર. એની પછી નાવ હવે કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. બરાબર. 99 થી 70 હવે 69 થી 30 આપણે ગણતરી કરવાની છે. અને વાઇલ ઇમેજિનિંગ અને જ્યારે આપણે આ ગણતરી કરતા હોય ને બોલતા હોય ને મનમાં આંખો બંધ વડે 69 68 67 66 તો જ્યારે આપણે બોલતા હોઈએ તો વાઇલ ઇમેજિનિંગ કલ્પના કરવાની છે વોકિંગ ડાઉન નીચે આપણે નીચે ચાલતા હોઈએ ધ સ્ટેપ્સ એટલે પગથિયા ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. બ્યુટીફુલ એટલે સુંદર અને સ્ટેરકેસ એટલે શું થાય? પગથિયા થાય. બરાબર. સુંદર મજાના પગથિયા નીચે ઉતરતા ને મનમાં આપણે ઇમેજિન કરવાનું, એ મનમાં કલ્પના એવું ફીલ કરવાનું છે કે આપણે સરસ મજાના સુંદર પગથિયા છે નીચે ઉતરીએ છીએ. અને ફીલ યોર સેલ્ફ તમારી જાતને અનુભવ કરવો કે વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. જો જે તમે કેમ આમ સ્ટેપ માનતા ડગલા માનતા એ રીતે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. બરાબર. મનમાં ઇમેજિન કરો શ્વાસ લ્યો તો એક ડગલું પાછું નીચે ઉતરો, શ્વાસ બહાર કાઢો બીજું ડગલું નીચે ઉતરો. આવી રીતે બ્રીથિંગ પેટર્ન સાથે આપણે એવું ફીલ કરવાનું છે. બરાબર. અને સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ કે બ્યુટીફુલ સુંદર, ગ્રેન્ડ એટલે ભવ્ય, સ્ટેરકેસ એટલે પગથિયા, સ્ટ્રેચિંગ અહેડ તમારી આગળ અફ્યુ કે તમારી સામે સુંદર મજાના કેટલા બધા સરસ મજાના પગથિયા છે. બરાબર. ભવ્ય પગથિયા છે. અને ઇમેજિન કલ્પના કરો કે ધ સ્ટેપ્સ પગથિયા આર કાર્પેટેડ એટલે શું? આપણે ગાલીચો પાથર્યો કહીએ ને. સો ધેટ કે પગથિયા ઉપર એટલો બધો સરસ મજાનો ગાલીચો પાથર્યો કે જેથી કરીને યોર પ્રોગ્રેસ તમારી પ્રગતિ ઇઝ એફર્ટલેસ એટલે કાર્યક્ષમ વગર. બરાબર. કાંઈ પણ પ્રકારના કાર્ય વગર એઝ પોસિબલ શક્ય બને તેટલું આમ સરસ મજાની રીતે તમે નીચે પગથિયા ઉતરો. એવું આપણે ફીલ કરવાનું છે. પણ એટલો સુંદર મજાનો કાર્પેટેડ ગાલીચો છે કે તમે ઉતરો ને તો તમને તમારા શરીરનો ભાર નથી લાગતો. એટલા સરસ મજાના પગથિયા ઉપર ગાલીચો પાથરેલો છે. બરાબર. એના પછી હવે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. જો હવે 29 થી 0 while imagining હવે 29 થી 0 મનમાં બોલવાનું 29 28 27 26 ઇમેજિનિંગ કલ્પના કરવાની છે કે ડ્રિફ્ટિંગ એટલે નીચે ઉતરવું થાય. ડ્રિફ્ટિંગ એટલે શું થાય? નીચે ઉતરવું છે. બરાબર છે. ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. લક્ઝરિયસ એટલે વૈભવી થાય. લિફ્ટ તો તમને ખ્યાલ જ છે આપણે લિફ્ટ ઉપરથી નીચે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરીએ. બરાબર. તો જ્યારે 29 થી 0 બોલતા હોય ત્યારે તમારે એવું આમ ઇમેજિન કરવાનું છે કે તમે એક સરસ મજાની વૈભવી લિફ્ટમાં છો અને લિફ્ટમાં નીચે તમે ઉતરો છો. બરાબર. પછી આગળ કીધું છે કે એઝ લાર્જ એઝ અ રૂમ. એ લિફ્ટ કેવી છે? એઝ લાર્જ એઝ અ રૂમ. એક રૂમ જેટલી મોટી લિફ્ટ છે, નાની લિફ્ટ નથી.
બરાબર. કાર્પેટેડ ગાલીચો પાથરેલી છે વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. લેન્ડસ્કેપ એટલે કુદરતી દ્રશ્ય, બરાબર છે કે બહાર એ લિફ્ટની બહાર એક લેન્ડસ્કેપ કુદરતી દ્રશ્ય છે આઉટસાઇડ બહારની બાજુ, બરાબર. અને વોચ એ તમે જોવો છો ડિક્રીઝિંગ ઘટવું નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ. કીધું ને આપણે 29 થી 0 બોલવાના છે, બરાબર. એટલે 29, 28, 20 એ રીતે નંબરની સાથે સાથે તમારે બ્રીથિંગ કરતું જવાનું છે. અને સરસ મજાની લિફ્ટમાં છો, રૂમ જવડી મોટી લિફ્ટ છે અને ઈ બહારની બાજુ લિફ્ટની બહારની બાજુ સરસ મજાનું કુદરતી દ્રશ્ય એને તમે જોવો છો, નિહાળો છો, બરાબર. એની પછી as you arrive at 0, હવે જ્યારે આપણે કીધું 29 થી 0 બોલવાનું છે, તો જ્યારે તમે 0 એ પહોંચો તો the lift doors open, એ લિફ્ટના દરવાજા ખુલી જાય છે. જ્યારે તમે 0 એ પહોંચો લિફ્ટના ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ. જેવો લિફ્ટનો દરવાજો ખુલે એટલે તમે એક રૂમમાં પ્રવેશો છો અને ધેટ ઇઝ ફર્નિશ એટલે શું થાય? સજાવેલું, રાસ રચેલું, સજાવેલું, બરાબર. સજાવેલું જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ, તમારી જે રીતે પસંદગી છે ને એ રીતે રૂમને સજાવેલો છે. એટલે તમે એવું ઈચ્છો છો કે રૂમમાં બધું આવું હોવું જોઈએ, તેવું હોવું જોઈએ, આ પ્રકારનો રૂમ ને આ સોફા અહીંયા આવવો જોઈએ, આ બેડ અહીંયા આવવો જોઈએ, એવું બધું સરસ મજાનું સજાવેલું છે તમારી મનપસંદની રીતે. એક એવા પ્રકારનો રૂમ છે, એમાં રૂમની અંદર તમે જાઓ છો અને it was all your favorite things and it is totally private. It was all your favorite things, આ બધી તમારી favorite things છે, પ્રિય વસ્તુઓ છે. and it is totally private, બધી તમારી ખાનગી વસ્તુ છે, બરાબર. બધી તમારી પોતાની જ છે. અને find a comfortable chair, એક સરસ મજાની ચેર in your room, તમારા રૂમમાં સરસ મજાની ખુરશી પસંદ કરો and settle back in it, અને તેમાં વ્યવસ્થિત રીતે શાંતિથી બેસી જાઓ, બરાબર. અને રિમેન એટલે રહેવું થાય. રિમેન એટલે શું થાય? રહેવું. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન, એ તમારી કલ્પના શક્તિમાં તમારે રહેવાનું છે. ક્યાં સુધી રહેવાનું છે? તો until you feel rested એટલે આરામ, કે જ્યાં સુધી તમને આરામની લાગણી ન થાય, રિફ્રેશ તાજગીની લાગણી ન થાય, ત્યાં સુધી તમારે રહેવાનું છે. then open your eyes again, અને ફરી વખત તમારે આંખો ખોલવાની છે, બરાબર. તો આને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે સેલ્ફ હિપ્નોસિસ. આ બધું બંધ આંખોએ આપણે કરવાનું છે. ઘણી વખત આપણે કેમ ખુલ્લી આંખોએ સપના જોતા હોય, બંધ આંખોએ એક્ટિવિટી કરવાની છે, બરાબર છે. આ રીતે જો સૌથી પહેલા કેમ કીધું કે 99 to 99 થી 70, બરાબર. પછી 69 to 30, પછી 29 to 0, બરાબર કે નહીં? એ રીતે મતલબ 99 થી 70 છે તો એમાં આપણે એ રીતે શ્વાસ લેવાનો છે. પછી 69 to 30 માં પગથિયા ઉતરવાના, આમાં લિફ્ટમાં બેસવાનું, પછી રૂમમાં સરસ મજાની બધી તમારી વસ્તુ છે. અને એ રીતે વિદ્યાર્થી મિત્રો આ સેલ્ફ હિપ્નોસિસ કહેવાય છે, બરાબર. સ્વસંમોહન. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે બે એક્સરસાઇઝનો અભ્યાસ કર્યો. એમાં ફર્સ્ટ એક્સરસાઇઝ હતી સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું બંધ કરો, બરાબર. અને સેકન્ડ હતું સેલ્ફ હિપ્નોસિસ એટલે કે સ્વસંમોહન, બરાબર. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બાકીનો જે યુનિટ છે તેને આગળ વધારીશું. થેન્ક્સ ફોર વોચિંગ.